સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ 2ના છઠ્ઠા માળે દુકાન નંબર 645માં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા જ ફાયર વિભાગ હરકતમાં આવી ગયું અને અંદાજિત 10 થી 15 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પાણીનું મારું ચલાવી આગ પર કાબૂ મેળવી લેવાયો। ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી। સદનસીબે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી। હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કઈ જગ્યા પર ફાયરનો કોલ મળેલો અને કઈ પરિસ્થિતિ અત્યારે? સાહેબ, મારું નામ હરીશ ગઢવી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન। 12:35 ટાઈમે અમારા ફાયર કંટ્રોલમાં આગની ઘટનાનો કોલ આવેલો। માન દરવાજા, મજુરા, ડુંભાલ, પૂણા, નવસારી બજાર અને ઘાટીશેરી ગેટની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી। મિલેનિયમ 2ના છઠ્ઠા માળે 657 નંબરની દુકાનમાં આગની ઘટના બનેલી। પ્રાથમિક તારણ એવું છે કે લગભગ શોર્ટ સર્કિટને કારણે આગ બની હોય। 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળેથી। બીજું વિશેષમાં આજ આંબેડકર સાહેબની જન્મ જયંતિ બી હતી અને બીજો અમારો નેશનલ ફાયર સર્વિસ ડે બી હતો। એને કારણે ઘણી બધી વ્હીકલો અમારી જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડમાં ફરતી હતી, તો એને કારણે જેટલી મેક્સિમમ ગાડીઓ હતી તે ઘટના સ્થળે પહોંચી ગયેલી છે। આગ લગભગ સામાન્ય હતી, પણ અમારી પોલિસીના અનુસંધાને 8 થી 10 ગાડીઓ અમે ટેક્સટાઇલ માર્કેટ હોય તો બોલાવતા જ હોઈએ છીએ।